વૃંદાવન કેરો વૃંદાવન. અહીંયા ને હવાર વૃંદાવન જ યાદ આવે. હુવાય ની દે ને, કેવી અસલ મીઠી નીંદર આવે. હવાર પડે ને નીંદર આવે લ્યો. અને રાતે તો ફોન જ જોવાની મજા આવે કા. હે એક તો કાલનો રક્ષાબંધનનો થાકડો એટલો લાગ્યો ને હું તો હુઈ જાઉં. મારે બોલવું જ નથી ને કઈ. હુઈ જા ભૂતડી, હુઈ જા ને હમણાં આવશે ઉઠાડવા. એ ભૂતડી, નામ લિયા શેતાનાજી. દી ઉગી ગયો તોય હજી ખાટલામાં પડી છે. ઉઠશે ની મની, ધાબરી જ નથી મુકાતી. તે રાતે રહી રીલ્સ સ્ક્રોલ કરતી હોય, હુઈ જતી હોય તો સાની મની પાછી તો હા ભરતી હશે ને તોય નહીં બોલે હો. કાલે તો રક્ષાબંધન હતી ને પિયર જાઉં તો તે કેવી વહેલી ઉઠી ગઈ હતી. હું ઉઠે તો તૈયાર બેઠી હતી. અને આજે ચાય બનાવાય નથી ઉઠતી. હે ભૂતડી, જટિયારી જટિયા તો જો અંધાયું ભણશે. તમારે શું ઉપાદી મારા જટિયા. હારું લે, ઈ બને ઉઠી તો ખરી, નકર તો નાટક જ નતો પૂરો થતા. કેવી ઘરવાળી જડી કોણ જાણે. તે શ્રાવણ મહિનાના ઉપવાસ કરાય ને તે હારી જડે. આ તો કાઈ નહીં, માવા ખાઈને પિચકારીઓ મારવી પાછી તો હારી બાયડી જોઈએ. ચોથી જડે એમને એમ. કક તો નુકસાન થવું પડે ને. તારી વાતમાં કાંઈ ખોટું નથી હો. મેં છે ને ઉપવાસ નતા કરે ને એટલે જ આવી જડી વહરી. પાછી તો કેવી નહીં એનું વહમો લાગે હું કીધું તો પટ દિનારી ઊભી થઈ. નકર તો ઊભી થાય એમે નથી. મારા વિશે કયો તો ઊભી જ થાવ ને. ન કઈ એમને એમ હા ભરતી જાઉં. ઈ તો મને ખબર છે કે તું હા ભરેવી તો છે નહીં. હું નમી દઉં પણ તું ન દે. ઈ તો મને ખબર જ છે તું કેટલી નમી દે હે. હાલો હવે ચાય બાય તો પાક તો. ભગવાને તને હાથ નથી આપ્યા, તું બનાવીને પી લે ને. ભાઈને રાખડી બંધાવા ગઈ હતી તે હારું શીખીને આવી છે. શીખીને શું આવે, શીખર જ સન. મારે તો બીજું કઈ નહીં, હવે સંન્યાસ જ લઈ લેવો છે. તું તારું કર ને હું મારું કરીશ. સંન્યાસ લેવાના લખણ આવા ન હોય. તીએ કેવા તારા જેવા હોય. તમે તો સંન્યાસ લેવા જાહો ને તો ત્યાં ના પાડ દેશે ભાઈ તમારું અહીંયા કામ નથી. તમે તો માવા ખાઈને પિચકારી માર્યા વાળા માણા. તમે શું સંન્યાસ લ્યો. ભાઈ તારે મારી ચિંતા કરવાની કાંઈ જરૂર નથી. તું છે ને ખાલી તારું કર એટલે ઘણું. એક તો ચા બનાવીને પાવી ન હોય ઉપાધિ મારી કરે. તારું કર ને. ભલાઈનો તો જમાનો જ નથી રહ્યો. અસલ માણા ભલાઈનું વિચારતા હોય ને વહમું લાગે બચારાને. તારા મોઢે એવા શબ્દ હારા નથી લાગતા. રેવા દે તું બેન. પોતાના મોઢે જાણ બોરું હારું લાગતું હોય. મોટી મોટી વાતો કરે, બીજું શું કરે. પાછો કે સંન્યાસ લેવો. રેવા દે ને ભાઈ, તું શું સંન્યાસ લે. લખણ છે તારે સંન્યાસ લેવાના. સંન્યાસ લેવો. એ જલપારાણી કેમ છો? હું તો મજામાં છું ચંપાબેન, તમે કેમ છો? અમે ખાઈ પીને હુઈ જાય જો બીજું તો શું કામ હોય. હા એ છે, બે દીથે બહુ ગરમી પડે છે કા. આ ગરમી છે ને જલપારાણી વરસાદને નોતરો દેશે. વરસાદ પડે તો સારું. હવે તો માંગીએ જ છીએ. ટાઢો તો થાય કા. હે જલપાબેન, તમને એક વાત પૂછું, તમે કોઈને કયો નહીં તો. હા કયો ને. હું એમ કહેતી હતી તમારા પાડોશી રહ્યા તે ભૂતળી બેન ને ભૂતળા ભાઈ. હું છે ને 2 દિવસથી આ પાસેથી દૂધ લેવા જાઉં છું ને તે રોજ જોઉં લે સવારમાં 2 જણાની બોલચાલ હાલતી જ હોય. શું બાજતા હોય રોજ રોજ. આ તો શું તમે એના પાડોશી ને તો તમને ઘણી ખબર હોય. ના રે ના ચંપાબેન, એવું કાંઈ વળતા નથી. આમ તો નકા બોલાચાલ તો હાલતી જ હોય. બાકી તો છે ને 2 માણા ભગવાનના ઘરના માણા કોઈ દી ના બોલે હો. વઢવાનું ના હોય પણ આમ તો બોલાચાલી થતી જ હોય. એમાં શું હોય. ના રે ના, એમાં તો કાંઈ ના હોય. પણ આ તો મેં હા ભર્યું તે મેં કીધું લ્યો તમને પૂછી વારું. તમને ઘણી ખબર હોય. નકમ વાતનું વતિંગડ કરવું એના કરતા પૂછી લેવું સારું ને. ના ના, સાચી જ વાત છે ને તમારી. ઓ જલપાબેન સીતારામ. ઓહો રીટાબેન, આજ તો તમે આયા હે પહેલી વાર. ભૂતળી બેન ને ના લઈ આયા. ના રે ના જલપાબેન, પછી ઘરનું કામે કરવાનું હોય ને તે બે છે ને વાહે ભૂતળાને જવાનું હોય તે ઈ કામ કરવા રે ને. ના ના, ઈ તો એમ જ હોય ને. કઈ પાસે હાલ્યા. કાઈ નહીં, હવે ઘરે જ જાઉં છે. હાલો જઈએ હથવારો કરીએ મેં કીધું. એ રીટાબેન મારે જ જાઉં છે. હાલો જઈએ ત્યારે. હા તો જલપાબેન ને રીટાબેન તમે ઘરે પહોંચી જાઓ ને હું પહોંચી જાઉં. એ હા ત્યાં સીતારામ હો. એ હા ભલે હો. એ હાલો રીટાબેન હવે જઈએ. હે જલપાબેન, આ ચંપાબેન શું વાતો કરતો તો કક તો હું ભરાતું તો મેં કીધું લે હાલી જાઉં. એ કાંઈ નહીં, એમની વાતો જેવી હોય. નવરા બેઠા બેઠા રે વાતો બનાવે. શું કહેતા હતા ઈ તો કયો કક ભૂતળીનું બોલતા તો હતા. નામ તો સંભળાણ્યું મેં કીધું લે હાલી જાઉં. કાંઈ નહીં, ઈ છે ને રોજ આમ પાસેથી દૂધ લેવા જતા હશે ને તે ઈ કે 2 દીથે જાઉં છું તો ઈ બેન છે ને રોજ હંભરાય કક ને કક બોલાચાલ હાલતી હોય. ઈ કે 2 જણા વઢે છે કે શું. અરે ભાઈ આ તો ગાય આવે એવી છે.
હા પછી મેં કીધું કે ના રે ના, પૂતળી બેન ને પૂતળા ભાઈ તો ભગવાનના ઘરના માણસ કોઈ દી બોલાચાલ ન હોય. હે તમે બહુ સારું કર્યું હો જલપા બેન. હા ભૂતળી બેન નો છે ને અવાજ બહુ લાંબો પોગ્યો, બહુ રાડું સંભળાય એમને કહેવાનું થોડું ધીરે બોલે. બાજવું હોય તો ભલે ને બાજે પણ ધીરે બાજો. હવે અમાર ભૂતળી છે જેવી કાગડી રહી રાડું પાડે. વાત હાવ નનકી છે ને કેવડીએ કર નાખે. એમાં કાંઈ ના હોય રીટાબેન, ઈ તો ઘર હોય ને ત્યાં ઠામડા ખખડે એવું કાંઈ ના હોય કાંઈ. અને તાઈ નવા નવા કપલ હોય ને ઈ વઢે જ એકવાર ના તો. મારે તો હવે કેવું પડશે ભૂતળીને કે ધીરે બોલે, આટલા દી તો હું કાંઈ ન બોલતી. ના રે ના રીટાબેન, આરે વચ્ચે ના બોલાય, એમને ખોટું લાગી જાય, ખબર છે તો વાત ઘણી થઈ જાય. ઈ સાચી વાત જલપાબેન તમારી. તો એક કામ કરો છે ને તમારે જ કહેવાનું, તમારો અવાજ અમારે કરવુંથી સંભળાતો હોય તે આપુર ધીરે બોલવાનું કરી નાખશે. હા તીએ હું ટ્રાય કરીશ લ્યો. અમારે છે ને રોજ કંકાસ હાલતો હોય લ્યો, શું કરવાનું. રીટાબેન આનો કાંઈ ઈલાજ નથી, ગોરી તો આવતી નથી કે ગોરી ખવડાવીને હમું થઈ જાય. આનો કઈ ઈલાજ જ નથી, હાલતો હોય ને માલવા. ઈ જે કરે ને ઈ કરવા દેવાય, વઢે તો પછી ભલે વઢે, રહ્યા વઢે પાડ્યા. ઈ તો હું ઈ જ કરું છું, બીજું તો શું થાય. તારું તો રોજ આજ ઠામ ઠકાણું લાગે, અહીંયા જ બેઠો હોય છે ને. મારું તો ઠીક, તારું યાદ ઠકાણું લાગે, તું રોજ અહીંયા જ હાલીને આવતો હોય. હું તો હવે અહીંયા જાઉં ને મારે તો જ્યાં બીજો રસ્તો જ નથી દેખાતો. વઢી ભળીને આવું અહીંયા. હી હારું લ્યો, તમે બે વઢો તો છો, અમારે તો અહીંયા નથી વઢવાનું થતું, કઈ બોલે જ નહીં. બોલતી નથી ને ઈ તો હારું છે મારા કલેજા. કાં બોલે તો શું વાંધો, એમ તો થાય કે બોલે છે, આ તો બોલે જ નહીં કાંઈ. મૂળ વાત અહીંયા એટલી જ છે, બોલે ને તોય ઉપાધિ, ન બોલે ને તોય ઉપાધિ. ખાડામાં તો આપણે જ જવાનું છે. હે ભૂરિયા, તને એક વાત કહું? હા કે ને. આપણી આજુબાજુ કે જંગલ જેવો વિસ્તાર હોય તો કે મારે તો હાલી જવું છે, હવે પાછું જ નથી, હવે મારે 12 વર્ષનો વનવાસ કરવો રામની જેમ. હે વનવાસ કરવો હે? તી હવે તો હાવ થાકી ગયો, વનવાસ જ કરવો પડે ને. અહીંયા એક છે ને આજુબાજુ મંદિર નથી, નકર હું તો હમણાં સંન્યાસે લઈ લઉં. પેલા છે ને હાતમ આઠમનું ખાવાનું ખાતો જાય ને પછી સંન્યાસ લેજે. ભૂખડી બાર, હું હાતમ આઠમનું ખાવાનું ખાવા રહી ને ત્યાં હું મારો જીવે ખાઈ જશે. જીવ ભલે ને ખાય, પેલા છે ને હાતમ આઠમનું ખાવાનું ખાઈ લઈએ બે ભાઈબંધ. તારી ધ્યાનમાં છે ને કે મંદિર દેખાય ને જે સંન્યાસ લેતા હોય તો મને કહેજે, મારે છે ને સંન્યાસ લેવો હે, હવે હું બહુ થાકી રહ્યો મારા ઘરવાળીથી. મારા ભાભીને પૂછ્યું છે? એ પૂછી આવ્યો. ત્યાં શું કીધું? કે શું? ઈ કે લખણ છે તમારે સંન્યાસ લેવાના, આ તો હું લઈ લઈશ ને ત્યારે જ માનશે. તમારે તો આખો દી વઢવાનું જ હાલતું હોય. હો અમાર બે જણાને છે ને આખો દી માથાકૂટ હાલે, અમે છે ને કોઈ દી શાંતિથી બેહીએ જ નહીં. અમે જો શાંતિથી બેહીએ ને તો અમે સહી જ નહીં એવું લાગે. જો આ ફોન આવે ને ઈ જ હશે ઓહરી, હવે ફોન કરશે. તો અહીંયા પહેલા ઘરેથી જવા મજબૂર ન કરતી હોય તો સેફટી ભૂંડી અરખામણી. હાલો ક્યાં છો? મંદિરે આવ્યો હું સંન્યાસ લેવા. ઉભા રહ્યો, પેલા સંન્યાસ પછી લેજો, પેલા સાતમ આઠમનું રાશન પાણી લેતા આવો. તું માણસ છે કે નહીં? હું સંન્યાસની વાત કરું, તને હજી સાતમ આઠમની પડી છે. ઈ મને નથી ખબર, તમે છે ને સાતમ આઠમનું રાશન પાણી લઈ આવજો, એટલે મારે અત્યારથી છે ને તૈયારી કરી રાખવા થાય. અને તમારે સાતમ આઠમ રહેવાની છે તો તમારા હાટુ મોહનથાળ બનાવી રાખું. મારે કઈ રહેવું નથી ને મારે કઈ ખાવું નથી, તાર જે ખાવું એ બનાવ ને જે રહેવું એ રે, બસ મને મૂકી દે, મને બક્ષ દે હવે. એ આ તીએ ભલે હો સીતારામ, હાજે આવીને વાત કરશું. હા ભલે. શું કીધું મારા ભાભીએ? કે શું? કે સાતમ આઠમનું રાશન પાણી જોવે બચારીને. મારે તો હવે કઈ નહીં, સંન્યાસ જ લઈ લેવો છે, રાશન પાણી બાસણ પાણી બધું પોતે લઈ આવજે, ત્યારે જ તને કદર થાશે મારી. હું બચારો ભગવાનના ઘરનો ભોરો માણસ. હાલ હવે હું જાઉં છું મારા કલેજા. એ હા તો તારે નવરો હોય તો આવી જજે મારા પાસે, કઈ વાંધો નહીં.